નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામમાં ગટરના ગંદા પાણીની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામના જાહેર માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતા દુર્ગંધ અને અસ્વચ્છતાનું વાતાવરણ સર્જાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગંદા પાણીના ભરાવાને કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ વિસ્તારમાં સામાન્ય તાવ સહિતના બીમારીઓના કેસો પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ખેતરમાં રહેતા નાના બાળકોને ગંદા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા આવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। તેમજ ગામના લોકો માટે આસ્થાનું કેન્દ્ર એવા જાહેર બળિયાદેવ મંદિર તરફ જવાના માર્ગ પર પણ ગંદા પાણીના ભરાવાથી અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે। ગ્રામજનો દ્વારા ગટર સમસ્યાના નિકારણ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા પંચાયત તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર ગટરના પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક ગટરના ગંદા પાણીનો નિકાલ કરાવવા, જાહેર માર્ગોની સફાઈ કરાવવા તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરી રોગચાળાની શક્યતાને અટકાવવા જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।